શ્રીમદ ભાગવત કથા માટે કોઈ શબ્દો નથી. જ્યારે જ્યારે આ કથા કરવાનો અવસર મળે, અથવા તો એમ કહી શકું કે જ્યારે જ્યારે શ્રીમદ ભાગવતજીને એના દર્શન કરવાનો મને લાવો મળે, એના પેજ ખોલીએ, શ્રીમદ ભાગવતજીના પુસ્તકનું દર્શન કરીએ, એટલે દરેક વખતે કાંઈક અલગ મળે. દરેક વખતે કાંઈક અલગ મળે છે. અને જેવી જીવની અવસ્થા હોય ને એવું ત્યારે પ્રાપ્ત થાય. જેવી આપણી અવસ્થા હોય, આપણા આત્માની અવસ્થા, આપણા મનની અવસ્થા, આપણી મનની સ્થિતિ, મનોસ્થિતિ જે પ્રકારની હોય એ પ્રકારનો રસ શ્રીમદ ભાગવતજીમાંથી આપણને પ્રાપ્ત થાય. એવી અદ્ભુત શ્રીમદ ભાગવતજી, જ્યાં ધર્મરાજ યુધિષ્ઠિર પાંચે પાંડવોની સાથે અનેક પ્રકારના યજ્ઞો કર્યા છે. યજ્ઞો શા માટે કરવામાં આવે? યજ્ઞો એ ધનની શુદ્ધિ માટે કરવામાં આવે છે. આપણે વાત કરી હતી ને કે બધું નબળું ચાલે પણ ધન નબળું ના ચાલે. એના શુદ્ધિકરણ માટે યજ્ઞ કરવાનો હોય છે. અને બધું જ થયા પછી પરીક્ષિતનો જન્મ પણ થયો. ભગવાન શ્રી કૃષ્ણને અર્જુનજી વડાવવા ગયા. વડાવવા ગયેલા અર્જુનને આવતા થોડીક વાર લાગી. ઘણા બધા દિવસો વીતી ગયા. ત્યારે કોઈ સંદેશા વ્યવહાર નહોતો. આ કલિયુગની અંદર એટલો ફાસ્ટ સંદેશા વ્યવહાર છે કે ઉપાધિ જલ્દી પહોંચી જાય. આ ઝડપી વ્યવહાર છે તો શું થાય છે? એનાથી ફાયદો શું થાય? ઉપાધિ વહેલી પહોંચે ને, બીજું કાંઈ નથી થતું. યુધિષ્ઠિરજીને એક સમય ચારે તરફ અપશુકનો વર્તાણા છે. જો આપણા ભારતીય સંહિતાઓમાં એક આખું શુકન શાસ્ત્ર છે કે સામેથી પનિહારી મળવી જોઈએ. આપણે કોઈ શુભ કાર્ય કરતા હોઈએ ને તો કલશ યાત્રા નીકળે. મસ્તક પર જળના કલશ હોય, એના ઉપર શ્રીફળ હોય, આસોપાલવના પાંદ હોય, અને આપણે દીકરીઓને કહીએ કે સામેથી આવો. શુકન શાસ્ત્ર. ગાય મળવી જોઈએ, કોઈ મધુર અવાજો સંભળાવા જોઈએ. આ બધું શુકન શાસ્ત્ર. ઘંટડીઓ વાગતી સંભળાવી જોઈએ. સરસ મજાના કોઈ આરતીના શબ્દો સંભળાય. આ બધું શુકન શાસ્ત્ર. આજે પણ આપણે કરીએ છીએ ને આ શુકન શાસ્ત્ર. આપણા જીવનમાં કેટલું બધું કાર્યરત છે કે જો આજુબાજુ તોરણ લગાડ્યા છે તો આપણા મનની અંદર એક પહેલેથી જ ખબર પડી જાય છે કે આ કોઈક આધ્યાત્મિક સ્થળ છે. તોરણ જોઈ અને આપણો એક ભાવ બદલાઈ જાય. ક્યાંક સ્વસ્તિક કરેલો હોય તો આપણો ભાવ બદલાઈ જાય. ઓમ ત્યાં આપણે જોઈએ એટલે આપણો ભાવ બદલાઈ જાય. ઉમરામાં આપણે સ્વસ્તિકો કરીએ, ઘંટડીઓ લગાવીએ, આપણે ડોરબેલ લગાડીએ. આ ડોરબેલ લગાવવાની પ્રથા છે ને દ્વારિકામાં હતી. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને ત્યાં ઘંટીઓ લગાવેલી હતી. કોઈ આવે ને તો બહારથી ઘંટી વગાડે અને અંદરથી દ્વારપાલો આવે. એટલે આપણું કંઈ નવું સંશોધન નથી. એક આખું શુકન શાસ્ત્ર છે. અને એ શુકન શાસ્ત્રના આધારે આપણું જીવન ચાલતું હોય છે. આપણે જેટલા શુભ અને માંગલિક ચિહ્નોની સાથે રહીએ
એટલું આપણા જીવનમાં શુભ થાય. જેવી મતિ એવી ગતિ, જેવી મતિ એવી આપણી ગતિ.